ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સુપ્રભાત। જોઈએ આજે આપણે એકાઉન્ટની અંદર ચેપ્ટર નંબર 6 પેટા નોંધો। હવે પેટા નોંધોની અંદર આપણે બધી જ પેટા નોંધો માલ અંગે જોઈ ગયા છીએ, એટલે કે ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ એ આપણે શીખી ગયા છે। તો આજે આપણે જે સ્વાધ્યાયનો દાખલા નંબર 12 જોવા જઈ રહ્યા છે તે બધી જ પેટા નોંધો તૈયાર કરવાનો છે, એટલે કે આ દાખલાની અંદર 4 પેટા નોંધો તૈયાર કરવાની છે। એટલે આ મેં તમને રકમ સાથેનો દાખલો બોર્ડ વર્કની અંદર ગણાવું છું, એટલે કે રકમ આપણે અહીંયા ચેક કરી લઈશું અને કઈ પેટા નોંધમાં નોંધાઈ જોઈ લઈશું, ત્યારબાદ હું બોર્ડ વર્કની અંદર આ આખો જ દાખલો ગણાવીશ। ઓકે, તો બોર્ડવર્કની અંદર દાખલો ગણવાનો છે, આપણે રકમો જોઈ લઈએ અને સમજી લઈએ કે કયો વ્યવહાર કઈ પેટા નોંધમાં આવશે અને કયો વ્યવહાર નોંધાશે નહીં। ઓકે, તો જો વિદ્યાર્થી મિત્રો ચોપડીની અંદર દાખલા નંબર 12 આ સ્વાધ્યાયનો છે દાખલા નંબર 12। નીચેના વ્યવહારો પરથી નીચેના વ્યવહારો શ્રી પી.કે. સ્ટોર્સના ચોપડે ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ તૈયાર કરો। હવે તમારે પી.કે. સ્ટોર્સના ચોપડે ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત ને વેચાણ પરત નોંધ એમ 4 પેટા નોંધો તૈયાર કરવાની છે। હવે આમાં સ્પષ્ટ નથી કીધું ખાનાવાળી કે સાદી, તો જુઓ તમને બધા જ વ્યવહારોની અંદર કોઈ માલના પ્રકાર કે ખર્ચાઓ વારંવાર આપ્યા નથી, તો આ સાદી જ પેટા નોંધો તૈયાર કરવાની। ઓકે, હવે જોઈ લઈએ વ્યવહારો। જૂની બુક અને નવી બુકમાં સેમ દાખલો છે, એટલે કે કોઈ વ્યવહાર એની અંદર બદલાયેલો નથી, તારીખ પણ એના એ છે। જોઈએ તો 2015 નવેમ્બર 1 તારીખનો વ્યવહાર જોઈએ। રામાનુજ પાસેથી 30,000નો માલ ખરીદ્યો અને 10% વેપારી વટાવ, બિલ નંબર 120। તો વિદ્યાર્થી મિત્રો જુઓ, આ વ્યવહાર છે એની અંદર રામાનુજ પાસેથી તમે જે ખરીદ્યો છે એમાં વ્યક્તિનો ઉલ્લેખ આપ્યો છે ફક્ત કે રામાનુજ, આ વેપારીનું નામ એટલે કે વ્યક્તિનો જ ઉલ્લેખ છે, તો આ શાક વ્યવહાર કહેવાશે। આપણે શીખતા આવ્યા છીએ કે જો વ્યવહારની અંદર ફક્ત જ વ્યક્તિનો ઉલ્લેખ હોય તો એ ઉધાર વ્યવહાર કહેવાય, અને ખરીદી છે તો ઉધાર ખરીદી કહેવાય। તો ઉપરની 4 પેટા નોંધોમાંથી કઈ પેટા નોંધમાં આવશે? ખરીદ નોંધમાં। ઓકે, વટાવ બાદની રકમ આપણે નોંધીશું બોર્ડ વર્કની અંદર, તો અહીંયા ખાલી એટલું જ લખીશું કઈ પેટા નોંધમાં નોંધાય। તો તમે પણ પેન્સિલથી આ રીતના લખી રાખો, ખ્યાલ આવે હું જ્યારે બોર્ડ વર્ક કરું ત્યારે। તો જો અહીંયા મેં પેન્સિલથી લખી આપ્યું છે ખરીદ નોંધ। ઓકે, તો ખરીદ નોંધમાં આ વ્યવહાર આવશે। બીજો જોઈએ 4 તારીખનો વ્યવહાર। નિર્મી પાસેથી 12,000નો માલ 10% રોકડ વટાવે ખરીદ્યો, શાક 1 માસ। આ શાક એટલે ઉધાર જે ખરીદીનો સમય 1 મહિનાનો, બિલ નંબર 130। હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે નિર્મી પાસેથી 12,000નો માલ ખરીદ્યો, 10% રોકડ વટાવ આપ્યો, તો રોકડ વટાવ આપ્યો છે એટલે રોકડ વ્યવહાર ગણાતો નથી। અહીંયા તમારો વ્યવહારની અંદર નિર્મી એટલે કે ફક્ત વ્યક્તિનો જ ઉલ્લેખ છે, અને અહીંયા સ્પષ્ટ કીધું છે શાકનો સમય 1, એટલે કે આ ઉધાર ખરીદી છે, એટલે ઉધાર ખરીદીનો વ્યવહાર હોવાથી ખરીદ નોંધમાં નોંધાશે, વટાવ ગણવાનો નથી। ઓકે, તમારે 12,000થી જ નોંધ કરવાની થાય, ઉધાર ખરીદી 12,000ની, તમે નાના ચૂકવો તો જ આ વટાવનો લાભ તમને મળે। ઓકે, તો અહીંયા તો ઉધાર વ્યવહાર છે એટલે અત્યારે આ તમારો ઉધાર વ્યવહાર હોવાથી રોકડ વટાવ ગણાશે નહીં। ત્યાં સામે લખી રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ ખરીદ નોંધ, મેં જાણકારી માટે 2 નોંધનું જ ખાલી અહીંયા લખેલું છે ડેમો માટે। તો બીજો વ્યવહાર 4 તારીખનો પણ ખરીદ નોંધમાં આવશે। જોઈએ આગળ 6 તારીખ। હવે જૂની બુકમાં નવી બુકમાં અહીંયા એક પ્રિન્ટિંગ ભૂલ હતી, તો જુઓ જૂની બુકમાં એવું હશે સુરેશે લખ્યું છે, એની જગ્યાએ સુરેશને આપણે વેચવો છે। ઓકે, તો અર્થઘટન જોઈજો। સુરેશને 15,000નો માલ 5% વેપારી વટાવે વેચ્યો, રોકડ વટાવ 3%, બિલ નંબર 350। હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, સુરેશને 15,000નો માલ તમે વેચાણ કરો છો, આ વ્યવહારની અંદર વ્યક્તિનો જ ઉલ્લેખ છે સુરેશનો, એટલે કે વ્યક્તિનો જ ઉલ્લેખ હોવાથી આ વ્યવહાર પણ તમારો ઉધાર વેચાણનો કહેવાશે, નથી તમે રોકડેથી વેચો, ચેકથી પણ નાણાં નથી મળ્યા। ઓકે, તો વ્યક્તિનો ઉલ્લેખ હોવાથી ઉધાર વેચાણ ક્યાં નોંધાય? વેચાણ નોંધમાં। ઓકે, વેચાણ નોંધમાં। તો અહીંયા લખી રાખજો, પાછળ મેં લખેલું છે વેચાણ નોંધ। રોકડ વટાવ ગણાશે નહીં, કારણ કે ઉધાર વેચાણ છે, નાણાં મળે ત્યારે તમે આ વટાવનો લાભ આપો ગ્રાહકને। ઓકે, તો આ રોકડ વટાવ ગણવાનો નથી, 15,000ના 5% ગણીને નોંધ કરવાની।
જોઈશું બોર્ડવર્કમાં. 11 તારીખ જુઓ વિદ્યાર્થી મિત્રો, ₹10,000 નો માલ ખરીદ્યો, કેશ મેમો 58. હવે જો આટલું જ આપ્યું, 10,000 નો માલ ખરીદ્યો, તો આ વ્યવહારમાં નથી વ્યક્તિનો ઉલ્લેખ કે નથી રોકડનો ઉલ્લેખ, કે રોકડેથી વેચ્યો કે નથી વ્યક્તિનો નામનો ઉલ્લેખ, તો એ કયો વ્યવહાર કહેવાય? રોકડ વ્યવહાર. અને ખરીદ્યો એટલે આપણી રોકડ ખરીદી, તો રોકડ ખરીદીનો વ્યવહાર હોવાથી રોકડ મેળમાં નોંધાશે. ઉપરની કોઈ પણ પેટા નોંધમાં આવશે નહીં, એટલે ખરીદ નોંધમાં નહીં આવે. બીજું અહીંયાથી પણ જોઈ જુઓ, કેશ મેમો. કેશ એટલે રોકડ, મેમો એટલે બિલ. રોકડ બિલ ક્યારે બને? રોકડ વ્યવહાર હોય ત્યારે. ઓકે, એટલે આના પરથી પણ અર્થઘટન થાય કે આ રોકડ ખરીદી છે. ઓકે, તો આ નોંધમાં લખવાનો થાય, અહીંયા લખી રાખજો નોંધમાં. આ વ્યવહાર રોકડ ખરીદીનો હોવાથી રોકડ મેળમાં નોંધાય. જો 15 તારીખ, સુરેશે 3,000 નો માલ પરત કર્યો, જેની સામે જમા ચિઠ્ઠી નંબર 20. અહીંયા આ છેકી દેજો. જૂની બુકમાં આવું લખ્યું હતું, મનોજને મોકલી, પણ નવી બુકમાં પ્રિન્ટિંગ સુધારી લીધું. ખરેખર આવું ના જોઈએ. ઓકે, તો જમા ચિઠ્ઠી 20 મોકલી આપી એવું લખજો. હવે જો વિદ્યાર્થી મિત્રો, સુરેશ પાસેથી આપણે જે માલ ખરીદ્યો હતો 6 તારીખે વેચાણ નોંધમાં નોંધ્યો હોય, હવે એ જ એમાંથી આપણે 3,000, આ 15,000 નો વટાવ બાદ નોંધ્યો હોય, એમાંથી આપણે 3,000 નો માલ પરત કર્યો, તો આપણું વેચાણ પરત થયું. ઉધાર ખરીદેલો માલ હતો સુરેશ પાસેથી 6 તારીખે, એમાંથી આપણે માલ પરત કર્યો, તો આ વ્યવહાર ક્યાં નોંધાશે? વેચાણ પરત નોંધમાં. અને જમા ચિઠ્ઠી પણ વેચાણ પરત નોંધનું અર્થઘટન છે, જે આપણે મોકલી આપી વેચાણ પરત વખતે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખી રાખજો વેચાણ પરત નોંધ. ઓકે, 17 તારીખ જોઈએ, નિર્મીને 40% માલ પરત કર્યો અને ઉધાર ચિઠ્ઠી 17 મોકલી આપી. આપણે માલ પરત કરતી વખતે એની સાથે ઉધાર ચિઠ્ઠી મોકલીએ છીએ. તો જોઈ લો, હવે આપણે નિર્મીને માલ ક્યારે પરત કરીએ? ખરીદી કરી હોય તો ઉપર જુઓ 4 તારીખના વ્યવહારમાં નિર્મી પાસેથી 12,000 નો માલ આપણે ખરીદ્યો હતો ઉધાર, એમાં વટાવ નથી ધ્યાનમાં લેવાનું, યાદ રાખજો આ રોકડ વટાવ છે. તો આપણે ખરીદ નોંધમાં 12,000 થી નોંધ કરી હોય, હવે એમાંથી 40%, તો તમારે આ 12,000 છે એના 40% માલ, તો 12 × 4 = 4800 થાય. કેલ્સી પર કરજો. એ આપણે ખરીદેલો માલ પરત કર્યો, કારણ કે જો અહીંયા ખરીદી કરી હતી તો એ માલ આપણે નિર્મીને પરત કરીએ તો આ ખરીદ પરત કહેવાય. અને આપણે ઉધાર ચિઠ્ઠી મોકલીએ તો ઉધાર ચિઠ્ઠી એ ખરીદ પરતનું જ અર્થઘટન દર્શાવે. તો અહીંયા લખજો વિદ્યાર્થી મિત્રો, ખરીદ પરત નોંધ તારીખ 17 ની સામે આ ખરીદ પરત નોંધમાં નોંધાશે. ત્યારબાદ જોઈએ 19 તારીખ, શ્રી સરસ્વતી ફર્નિચર માર્ટમાંથી 7,000 નું ફર્નિચર ખરીદ્યું. વિદ્યાર્થી મિત્રો, ફર્નિચર ખરીદ્યું છે તો ફર્નિચર એ ધંધાની મિલકત કહેવાય, અને વ્યક્તિનો ઉલ્લેખ છે સરસ્વતી ફર્નિચર માર્ટ, એટલે કે આ મિલકતની ઉધાર ખરીદી હોવાથી ખાસ આમ નોંધમાં નોંધાશે. ઓકે, તો ખાસ આમ નોંધમાં નોંધાય એમ લખી રાખજો અહીંયા. જો 20 તારીખ ખાસ, હવે આંટી પાસેથી 90,000 નો માલ ખરીદ્યો, અડધા નાણાં તરત ચૂકવી આપ્યા. જો આંટી પાસેથી વ્યક્તિનો ઉલ્લેખ છે તો આપણે આ ઉધાર ખરીદી કહેવાય, અને અડધા નાણાં ચૂકવ્યા એમ કીધું તો અડધો રોકડ વ્યવહાર ને અડધો શાક ખરીદીનો વ્યવહાર. તો આ વ્યવહારને સંપૂર્ણ ઉધાર ખરીદી ગણવાની. ઓકે, તો આ વ્યવહારને સંપૂર્ણ ઉધાર ખરીદી ગણીને આપણે નોંધ કરીશું. કઈ નોંધમાં? ખરીદ નોંધમાં. તો 90,000 થી ખરીદ નોંધમાં નોંધ થશે, તો અહીંયા સામે લખી રાખો ખરીદ નોંધ. ઓકે, હવે જોઈએ ત્યાર પછી તારીખ 21 તારીખમાં કીધું કે આંટી પાસેથી ખરીદેલ બધો જ માલ, બધો જ એટલે 90,000 નો બધો જ માલ બાલાને 1,08,000 માં વેચી દીધો. શાક 1 માસ એટલે કે ઉધારીનો સમય 1 મહિનો, અને વેપારી વટાવ 10%, બિલ નંબર 360. તો જો આપણે આ 90,000 નો જે માલ હતો ને એ બધો જ માલ આપણે 1,08,000 માં વેચો, તો આપણે કેટલી કિંમતમાં વેચો? 1,08,000. કોને વેચીએ છીએ? બાલા ગ્રાહક. તો આ ઉધાર વેચાણ કહેવાય. 1 મહિનાની ઉધારી આપેલી છે, આમે ઉધાર વ્યવહાર બને. તો આપણું ઉધાર વેચાણ હોવાથી વેચાણ નોંધમાં નોંધાય. 1,08,000 ના 10% વટાવ બાદની રકમથી નોંધ કરીશું. ઓકે, બોર્ડ વર્કની અંદર બતાવીશ. તો દીકરા અહીંયા લખો વેચાણ નોંધમાં. હવે જુઓ, એટલે કે 90,000 નો માલ હતો, એમાં 18,000 નફો પ્લસ કરો ત્યારે 1,08,000 માલ થયો, પણ આપણે તો વેચાણ કિંમતથી જ નોંધ કરવાની છે. હવે 23 તારીખ જુઓ, બાલા પાસેથી અડધો માલ પરત આવ્યો. જુઓ તમે અહીંયા બાલાને જે માલ વેચ્યો છે ને 1,08,000 નો, અને પણ 10% વટાવ બાદ કરીને,
એમાંથી અડધો માલ તમારે કરવાનો. ઓકે, એક LC4 કરજો. 1,08,000 ના 10% એટલે 10,800 બાદ કરો તો લગભગ 97,200 આવશે દીકરા. હવે 97,200 ના અડધા કરી લેજો. એ આપણે કેલ્સી અથવા વર્ડવર્ક પર જોઈશું પૂરી સમજતો. એનો અડધો માલ તમારે બાલા પાસેથી પરત આવ્યો તો બાલાને વેચાણ કર્યું હતું તો બાલા પરત કરે આપણું વેચાણ પરત કહેવાય. તો એની વેચાણ પરતમાં પણ નોંધ થશે. અને આગળ એમને કીધું કે જે માલ આપણે આંટીને મોકલી આપ્યો તો આપણે જો શું કર્યું હતું અહીંયા કે આંટી પાસેથી ખરીદેલો માલ બાલાને વેચવો હતો. હવે બાલા પરત કરે તો આપણું વેચાણ પરત, પણ આપણે કોને પરત કરીએ તે આંટીને, કારણ કે આંટી પાસેથી ખરીદ્યો હતો. હવે આની અહીંયા તો આપણો જે માલ આવશે વેચાણ કિંમતનો આવશે, પણ જ્યારે આંટીને પરત કરીશું ને ત્યારે માલની મૂળ કિંમત શોધવી પડશે, જે હું બોર્ડવર્કની અંદર બતાવી દઈશ. કારણ કે આ કિંમત શોધીએ ને પછી મૂળ કિંમત શોધાય. તો આંટીને આપણે પરત કરીએ ખરીદ પરતમાં આવશે. ઓકે, તો આ વેચાણ પરતમાં અને આંટીનો ખરીદ પરતમાં. તો અહીંયા બે લખજો, વેચાણ પરત નોંધ અને ખરીદ પરત નોંધ. હવે જુઓ 24 તારીખ, કરણે 30,000 માલ 10% વેપારી વટાવે મોકલી આપવાનો ઓર્ડર આપ્યો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓર્ડર જ અપાય છે અને આપણે સારી રીતે જાણીએ છીએ કે આ બિનઆર્થિક વ્યવહાર કહેવાશે. કોઈ નાણાકીય અથવા આર્થિક વ્યવહાર થતો નથી. તો આ નોંધમાં લખાશે. અહીંયા લખી રાખો નોંધ, કે આ બિનઆર્થિક વ્યવહારથી નોંધ થશે નહીં. 25 તારીખ જોઈએ. હવે આ આર્થિક બને છે. જો 25 તારીખનો, કરણને ઓર્ડર પ્રમાણે માલ મોકલી આપ્યો અને મજૂરી 500 ઉમેરી બિલ નંબર 365. જો કરણે તમને 30,000 માલ 10% વેપારી વટાવે મોકલવાનો ઓર્ડર આપ્યો તો આપણને, અને આપણે અહીંયા 25 તારીખે માલ મોકલી આપ્યો તો આપણે માલ મોકલી આપ્યો તો આ 25 તારીખનો વ્યવહારે આપણું વેચાણ થશે. આપણે કરણને ઓર્ડર પ્રમાણે માલ વેચાણ કરીએ છીએ, મોકલી આપ્યું એટલે વેચાણ. તો દીકરા વેચાણ નોંધમાં નોંધાય, વ્યક્તિનો જ ઉલ્લેખ છે, કરણને મોકલ્યો છે, કોઈ રોકડનો ઉલ્લેખ નથી. તો આપણું ઉધાર વેચાણ કહેવાશે. તો આ વેચાણ નોંધમાં નોંધાશે. અહીંયા લખી રાખજો વેચાણ નોંધ 30,000 ના 10% એટલે 3,000 વેપારી વટાવ થાય. 3,000 બાદ કરો તો 27,000 થી નોંધ થશે વેચાણ નોંધમાં. અને મજૂરી દીકરા જૂની બુકમાં હું પણ નહીં લગભગ ઉમેરેલો, પણ મજૂરીની નોંધ ક્યાં થાય? રોકડ મેરમાં. ઓકે, એટલે મજૂરી તમારે કોઈ વેચાણ નોંધની અંદર પ્લસ કરવાની નથી. તો નોંધમાં લખજો મજૂરી વેચાણ નોંધમાં રોકડ મેરમાં નોંધાશે. આગળ જોઈએ 26 તારીખ, તો બહુ સરળ છે. 26 તારીખમાં કીધું રોકડ ખરીદી 16,000 અને રોકડ વેચાણ 20,000. તો દીકરા અહીંયા કીધું રોકડ ખરીદી તો રોકડ મેરમાં નોંધાય અને રોકડ વેચાણ એ પણ રોકડ મેરમાં, કારણ કે આ બંને રોકડ વ્યવહારો. અહીંયા કીધું રોકડ ખરીદી અને રોકડ વેચાણ. તો આ રોકડ ખરીદી અને રોકડ વેચાણના વ્યવહારો હોવાથી ખરીદ નોંધ વેચાણ નોંધમાં નોંધાય નહીં. આપણે રોકડ મેનની અંદર નોંધ થાય એટલે નોંધ લખી રાખો અહીંયા નોંધમાં કે આ બંને વ્યવહારો રોકડ મેરમાં નોંધાશે. તારીખ 27 જોઈએ. આ પણ વ્યવહાર ધ્યાનમાં લેવો, આ પ્રકારનો પણ આવી શકે. સ્વીતુને 10,000 માલ ઓક્ટોબરમાં ખરીદેલ તે પરત કર્યો. હવે સ્વીતુને આપણે માલ પરત કરીએ છીએ, પણ આપણે ક્યારે ખરીદ્યો હતો? સ્વીતુને આપણે માલ પરત કરીએ છીએ. જોજો 10,000 માલ આપણે ઓક્ટોબર મહિનામાં ખરીદ્યો હતો તે પરત કર્યો. તો આપણું ખરીદ પરત થયું. અને અહીંયા પણ કીધું જમા ચિઠ્ઠી ઉધાર ચિઠ્ઠી આપણે 20 મોકલી. તો ઉધાર ચિઠ્ઠી ક્યારે મોકલીએ? જ્યારે આપણે ખરીદેલો માલ પરત કરીએ ત્યારે. તો દીકરા આ ઉધાર ખરીદેલો જ પરત થશે. તો અહીંયા લખી રાખવાનું ઉધાર ખરીદેલો એટલે અહીંયા ઉલ્લેખ નથી, વ્યક્તિનો જ ઉલ્લેખ છે એટલે ઉધાર ખરીદેલો જ પરત ગણાશે. તો અહીંયા લખી રાખજો ખરીદ પરત નોંધમાં નોંધાશે વ્યવહાર. ઓકે, છેલ્લો વ્યવહાર જોઈએ 30 તારીખ, કરણે અડધો માલ પરત કર્યો અને પ્રમાણસર મજૂરીની રકમ મજરે આપી. તો જો પહેલા કરણે ક્યારે માલ પરત કર્યો આપણે વેચવો હોય ત્યારે. તો જો આ તારીખ આપણે 25 તારીખમાં આપણે ઓર્ડર પ્રમાણે કરણને માલ વેચવો હતો એટલે મોકલી આપ્યો એટલે આપણું વેચાણ હતું. તો 30,000 ના 10% વેપારી વટાવે આપણે નોંધ કરી હોય વેચાણ નોંધમાં 27,500, એમાંથી અડધો માલ આપણને કરણ પરત કરે તો આપણું વેચાણ પરત થયું. તો દીકરા આ વ્યવહાર વેચાણ પરતમાં નોંધાય. અને પ્રમાણસર મજૂરી મજરે આપી એટલી રકમ તમારે એને જે આ મજૂરી 500 આપણે ઉમેરીને મોકલી હતી. હવે માલ અડધો પરત આવે છે તો અડધી રકમ યાદ રાખજો.
30,000નો જે માલ 27,000 વટા 12 એમાંથી અડધો માલ પરત આવે તો મજૂરી પ્રમાણસર એટલે અડધી મજરે આપવી પડે. મજરે આપવી એટલે એટલી પરત આપવી, બાદ કરી આપવી. તો મજૂરીની રકમ 500ના અડધા કરો એટલે 250 થાય એટલી મજરે આપવાની. તો એ ખાસ આમ નોંધમાં નોંધાશે. ઓકે, તો જો 40% માલ પરત કર્યો, અહીંયા એવું આપે કે કરણે 40% માલ પરત કર્યો તો મજૂરી 40% મજરે આપવી પડે. પ્રમાણસર એનો મતલબ જેટલો માલ પરત આવે એટલી મજૂરી આપવી પડે. અડધો માલ એટલે 50% થયો તો મજૂરી પણ 50% મજરે આપવી પડે. પણ આપણે મજૂરી તો ખાસ આમ નોંધમાં નોંધીશું અને આ કરણે અડધો માલ પરત કર્યો વેચાણ પરત નોંધમાં નોંધાશે. તો અહીંયા લખી રાખજો વેચાણ પરત નોંધ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો જુઓ આપણા 30 તારીખ સુધીના બધા જ વ્યવહારો 12મા દાખલાની અંદર થઈ ગયા. તમે નોંધ લખી રાખી હોય તો હવે દાખલો બોર્ડવર્કની અંદર જોઈએ. ઓકે, હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 12 જેની અંદર શ્રી પીકે સ્ટોર્સના ચોપડે આપણને ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ તૈયાર કરવાની કીધી હતી. તો બોર્ડવર્કની અંદર જુઓ દરેક પેટા નોંધના ખાના 4 પેટા નોંધના ખાના બનાવી દીધા છે. તો પહેલી ખરીદ નોંધ સાદી ખરીદ નોંધ છે. જોયું આપણે દાખલા અંદર કે કોઈ માલના પ્રકાર નહોતા, તારીખ, વેપારીનું નામ, આવક, ભરતીયા નંબર, ખાતાવહી પાના નંબર ને રકમ રૂપિયા. એવી જ રીતના એની નીચે વેચાણ નોંધ છે. તો તારીખ, વેચાણ નોંધમાં કોનું નામ આવે? ગ્રાહકનું નામ, જાવક, ભરતીયા નંબર, ખાતાવહી પાના નંબર ને રકમ રૂપિયા. બસ વિદ્યાર્થી મિત્રો જુઓ ત્રીજા નંબરમાં ખરીદ પરત નોંધ. હવે બે પરત નોંધો આવી. તો ખરીદ પરત નોંધ એમાં તારીખનું ખાનું, વેપારીનું નામ. જેમ ખરીદ નોંધમાં વેપારી હોય એ માલ પરત કરે તો એનું નામ અહીંયા લખવાનું એટલે વેપારીનું નામ જ આવે છે. ખરીદ પરતનો પુરાવો એટલે ઉધાર ચિઠ્ઠી નંબર, ખાતાવહી પાના નંબર ને રકમ રૂપિયા. છેલ્લી પરત નોંધ એટલે કે બીજી પરત નોંધમાં વેચાણ પરત નોંધ આવશે. એની અંદર તારીખ, બીજું ગ્રાહકનું નામ. તો જે ગ્રાહકને આપણે ઉધાર વેચાણ કરવું હોય એમાંથી માલ પરત કરે તો એ ગ્રાહકનું નામ. જમા ચિઠ્ઠી નંબર જે આપણે ગ્રાહકને મોકલી આપીએ છીએ, જમા ચિઠ્ઠી નંબર, ખાતાવહી પાના નંબર ને રકમ રૂપિયા. તો હવે આપણે ચોપડીની અંદરથી તમે જોતા રહેજો, તમને નોંધ લખાવી છે એ પ્રમાણે હું વ્યવહારો કરાવીશ. તો જો આ ચોપડી છે એની સાથે આપણે જે દાખલા નંબર 12 જોયો હતો ત્યાંથી જોઈએ છે. તો જુઓ વ્યવહાર પહેલો 2015 નવેમ્બર 1 રામાનુજ પાસેથી 30,000 નો માલ ખરીદ્યો અને 10% વેપારી બતાવો, બિલ નંબર 120. તો વિદ્યાર્થી મિત્રો રામાનુજ પાસેથી માલ ખરીદ્યો તે વ્યક્તિનો ઉલ્લેખ હોવાથી ઉધાર ખરીદી ગણાય. તો ખરીદ નોંધમાં નોંધાય મેં તમને કીધું હતું. તો ખરીદ નોંધમાં નોંધ કરી લઈએ. જુઓ 2015 નવેમ્બર 1 રામાનુજ ખાતે વેપારીનું નામ. બીજું વિદ્યાર્થી મિત્રો જુઓ એની અંદર તમને કીધું બિલ નંબર 120. તો જાવક ભરતીયા નંબરના ખાનામાં 120 બિલ નંબર. હવે જો 30,000 નો માલ 10% વેપારી બતાવો તો 30,000 ના 10% 30,000 એના 10% એટલે 3,000 આવ્યા, બાદ કરી લો એટલે 27,000. તો 27,000 આવ્યા એ તમારું ચોખ્ખી ખરીદીની રકમ. ઓકે, વટાવ બાદ નહીં. ચલો ખરીદ નોંધમાં ક્લિયર. ત્યાર પછીનું જોઈએ વ્યવહાર. વ્યવહાર નંબર 4 નિર્મી પાસેથી ₹12,000 નો માલ 10% રોકડ વટાવે ખરીદ્યો, શાક 1 માસ અને બિલ નંબર 130. તો જો નિર્મી પાસેથી 12,000 નો માલ 10% રોકડ વટાવે, રોકડ વટાવ ગણાય નહીં, વ્યક્તિનો જ ઉલ્લેખ છે નિર્મી પાસેથી એટલે આપણે ઉધાર ખરીદી. તો ઉધાર ખરીદી એટલે મેં લખાવ્યું હતું ખરીદ નોંધમાં નોંધ થશે. તો ખરીદ નોંધમાં નોંધ કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. તારીખ જુઓ, તારીખ 4 તારીખ. એની અંદર તમારો વેપારી તો નિર્મી સ્ટોર્સ, સ્ટોર્સ નથી નિર્મી ખાતે એકલો. તો અહીંયા લખી દઈએ નિર્મી ખાતે. હવે એની અંદર દીકરા બિલ નંબર 130 આપ્યો છે. તો જાવક ભરતીયા નંબર 130. હવે 12,000 નો માલ 10% વેપારી બતાવ ગણાય નહીં. તો 12,000 ની જે રકમ આપી એ પૂરેપૂરી તમારી ચોખ્ખી ઉધાર
ખરીદી. ઓકે, હવે જોઈએ ત્યાર પછીનો આપણે આગળનો 6 તારીખનો વ્યવહાર. સુરેશને 15,000 નો માલ 5% વેપારી વટાવે વેચ્યો, રોકડ વટાવ 3%, બિલ નંબર 350. તો દીકરા જો સુરેશને માલ વેચ્યો એવું આપ્યું છે, વ્યક્તિનો ઉલ્લેખ છે એટલે આપણું ઉધાર વેચાણ જ ગણાશે. રોકડ વટાવ 3% ગણાશે ને ઉધાર વેચાણ હોવાથી ખાલી વેપારી વટાવ જ ગણાય, એ બાદની ચોખ્ખી રકમ નોંધાય. તો આ વ્યવહાર આપણે વેચાણ નોંધમાં નોંધીશું. તારીખ 6. જો એની અંદર કીધું છે સુરેશને તમે માલ વેચો છો તો અહીંયા ગ્રાહકનું નામ સુરેશ ખાતે, ઓકે. હવે જો વિદ્યાર્થી મિત્રો એમાં તમને બિલ નંબર 350 તો જાવક ભઠિયા નંબર 350, ખાતા હોય પાના નંબર 15,000 નો માલ 5% વેપારી વટાવ. તો જો વિદ્યાર્થી મિત્રો 15,000 ના 5%, 15,000 ગુણ્યા 5% કરી લો, બાદ કરી લો એટલે 14,250. તો આ તમારી ચોખ્ખી વેચાણની રકમ 14,250. ઓકે, તો આપણે આ વેચાણ જે હતું એની નોંધ કરી લીધી 6 તારીખમાં. ત્યાર પછી જો 11 તારીખ રૂપિયા 10,000 નો માલ ખરીદ્યો, કેશ મેમો આપ્યો. આમાં નથી વ્યક્તિનો ઉલ્લેખ, નથી રોકડનો ઉલ્લેખ વ્યવહારમાં, એટલે રોકડ જ વ્યવહાર કહેવાય. હવે ખરીદ્યો તો રોકડ ખરીદી હોવાથી ક્યાં નોંધાય? નોંધમાં. હવે મારી જગ્યા નથી, હું તમને કહું છું આ બધી પેટા નોંધના પછી જ નોંધ લખવાની. તો જો અહીંયા નોંધ તારીખ 11 રોકડ ખરીદી. હવે મેં આટલું લખ્યું, તમારે શું લખવાનું એ કહી નાખું. નોંધમાં તારીખ 11 એમાં લખજો રોકડ ખરીદી રોકડ મેળમાં નોંધાશે, અથવા આ વ્યવહાર રોકડ ખરીદીનો હોવાથી રોકડ મેળમાં નોંધાશે. ઓકે, ચલો ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે તારીખ 15 તારીખમાં કીધું સુરેશે 3,000 નો માલ પરત કર્યો, જેની સામે જમા ચીઠી 20 આપણે મોકલી આપી. સુરેશે 3,000 નો માલ પરત કર્યો. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, આપણે સુરેશને 6 તારીખે વેચાણ કર્યું હતું વટાવ બાદ, એમાંથી 3,000 નો માલ પરત કર્યો, રકમ આપી દીધી. તો વેચેલો માલ પરત આવે તો વેચાણ પરત કહેવાય. તો વેચાણ પરતમાં વ્યવહાર નોંધાય. અને જમા ચિઠ્ઠી નંબર 20, તારીખ જોઈ લઈએ તારીખ 15. જો તારીખ 15, ગ્રાહકનું નામ તો સુરેશ ખાતે, તમને જમા ચિઠ્ઠી 20 તમે મોકલી આપી આપેલું છે. તમે કેટલા રૂપિયાનો માલ પરત કર્યો? 3,000 નો. તો રકમના ખાનામાં 3,000. ઓકે, જો તમને એવું કે 50% માલ પરત કર્યો તો આના 50% કરીને રકમ લખવાની. સુરેશે 30% માલ પરત કર્યો તો આના 30% કરીને રકમ લખવાની. એવી ટકાવારી આવી શકે હા વિદ્યાર્થી મિત્રો. આપણે તો અહીંયા રકમ આપી દીધેલી છે 3,000. ઓકે, ચલો ત્યાર પછી જોઈએ 15 તારીખ પછીનો વ્યવહાર. 17 તારીખ નિર્મીને 40% માલ પરત કર્યો અને ઉધાર ચિઠ્ઠી 17 મોકલી આપી. નિર્મીને આપણે માલ પરત કરીએ છીએ ક્યારે? કારણ કે અહીંયા જુઓ 4 તારીખમાં આપણે માલ ખરીદ્યો છે. કુલ ચોખ્ખી રકમ કેટલી? 12,000 ની ખરીદી. વટા બાદ હોય તો વટા બાદ અહીંયા કુલ હતી એનો 40% માલ આપણે પરત કર્યો. તો આપણી ખરીદેલો માલ પરત કર્યો એટલે ખરીદ પરત કહેવાય. અને ચિઠ્ઠી નંબર પણ આપણે મોકલી, એની સાથે ચિઠ્ઠી નંબર 17 આપેલું છે 17. ઓકે, તો એક 17 નંબર લખીશું. તારીખ પણ 17 આપેલી છે. તો જુઓ નોંધ કરીએ તારીખ 17. નિર્મીને આપણે માલ પરત કર્યો તો અહીંયા નિર્મી ખાતે, વેપારીનું નામ, ચિઠ્ઠી નંબર પણ 17 અને 40%. ઓકે, તો દીકરા તમારે 12,000 જે આપણું ખરીદી હતી એના 40% માલ આપણે પરત કરીએ છીએ. તો 12,000 ના 40%. ઓકે, 40/100, 12 × 48 એટલે 4800 થશે. જોઈ લો 12,000 × 40% કરો તો રકમ કેટલી આવી? 4800. તો 4800 રૂપિયાનો માલ નિર્મીને આપણે પરત કરીએ છીએ, ખરીદેલો માલ.
જે રકમ ચોખ્ખી રકમ હોય એની જ તમારે ફિગર લેવાની, ટકાવારી આપે તે. ઓકે, તો હવે જોઈ લઈએ એના પછીનો વ્યવહાર 19. જો શ્રી સરસ્વતી ફર્નિચર માર્ટમાંથી 7000 નું ફર્નિચર ખરીદ્યું. સરસ્વતી ફર્નિચર માર્ટમાંથી ફર્નિચર ખરીદ્યું. ફર્નિચર એ મિલકત કહેવાય. મિલકતનો વ્યવહાર કોઈ પેટા નોંધમાં આવશે નહીં, આ માલંગેની છે. અને સરસ્વતી ફર્નિચર માર્ટમાંથી ખરીદી એવું આપી તો મિલકતની ઉધાર ખરીદી એટલે ખાસ આમ નોંધમાં. જો મિલકતની રોકડ ખરીદી હોય તો રોકડ મેળમાં, અહીંયા વ્યક્તિનો ઉલ્લેખ છે એટલે ખાસ આમ નોંધમાં તારીખ 19 ફર્નિચર ખરીદી. ઓકે, ફર્નિચરની ખરીદી હોવાથી ખાસ આમનોંધમાં નોંધાશે. ઓકે, મિલકતની ઉધાર ખરીદી હોવાથી ખાસ આમનોંધમાં નોંધાશે એવું લખવાનું તમારે. ત્યાર પછી જો વિદ્યાર્થી મિત્રો 20 તારીખનો વ્યવહાર, આંટી પાસેથી 90,000 નો માલ ખરીદ્યો, અડધા નાણાં તરત ચૂકવી દીધા. આંટી પાસેથી માલ ખરીદ્યો, અડધા નાણાં ચૂકવો છો તો અડધી રોકડ ખરીદી, અડધો શાક પર ખરીદી થઈ. તો આપણે આને સંપૂર્ણ ઉધાર ખરીદી ગણીને નોંધ કરવાની. તો ખરીદ નોંધમાં પહેલા પૂરેપૂરો વ્યવહાર નોંધી લઈએ. તારીખ 20, વેપારીનું નામ આંટી ખાતે. ઓકે, હવે આંટી પાસેથી એમાં 90,000 નો માલ, અડધા નાણાં ચૂકવી દીધા. તો આપણે પૂરેપૂરી રકમથી, તમને ભડક્યા નંબર નથી, અહીંયા આંટી વ્યવહાર છે. ઓકે દીકરા, સોરી, આંટી પાસેથી 90,000 પૂરેપૂરી રકમ લખવાની. હવે એના પછી જો દીકરા આપણે અડધા નાણાં રોકડા ચૂકવ્યા એવું કીધું છે તો એટલો રોકડ વ્યવહાર થાય ને, અને જેટલો રોકડ વ્યવહાર થાય રોકડ વ્યવહારની પણ નોંધ કરવી પડે. તો એ રોકડ વ્યવહારમાં નોંધાય તો તારીખ 20 માં લખજો અહીંયા નોંધમાં તારીખ 20. ઓકે, જગ્યા નથી કારણ કે બીજા વ્યવહારો આવશે. તો તારીખ 20 માં લખજો કે રોકડ ખરીદીનો વ્યવહાર અથવા 50% રોકડ વ્યવહાર રોકડ મેળમાં નોંધાશે. આના 50% એટલે 45,000 જે રોકડ ખરીદી રોકડ મેળમાં નોંધાય. એના પછીનો જોઈએ તારીખ 21, આંટી પાસેથી ખરીદેલો બધો જ માલ બાલાને 1,08,000 માં વેચી દીધો. આંટી પાસેથી જે 90,000 નો માલ ખરીદ્યો હતો ને, જોજો ફિગર 90,000 નો, આ માલ 1,08,000 માં વેચો એટલે કે મૂળ કિંમત પર શું ચડાવ્યું હોય, 18,000 નફો ચડાવો તો 1,08,000 થયો. એ 1,08,000 માં બાલાને વેચો એટલે આપણું ઉધાર વેચાણ, કારણ કે શાકનો સમય આપ્યો જો 1 માસની શાક પર, અને વેપારી વટાવ 10% બિલ નંબર 360. તો બાલાને આપણે ઉધાર વેચાણ કર્યું છે તો વેચાણ નોંધમાં નોંધાશે, અને 10% વટાવ બાદની રકમ નોંધવી. તારીખ 21 તો ઉધાર વેચાણ નોંધમાં બાલા ખાતે. હવે જો દીકરા 1,08,000 એના 10% વેપારી વટાવે અને બિલ નંબર 360. તો પહેલા આપણે જાવા ભડ્યા નંબર લખીએ 360. હવે આપણે 1,08,000 ના 10% વટાવ બાદની ચોખ્ખી વેચાણની રકમ નોંધીએ. 1,08,000 ઇન્ટુ એટલે કે ગુણાકાર 10% કરો, 10 800 આવ્યા વટાવ એ બાદ કરી લો એટલે આવ્યા 97,200. આ 97,200 નું આપણે બાલાને વટાવ બાદની જે ચોખ્ખી રકમથી વેચાણ કર્યું. ઓકે, 1,08,000 ના 10% વટાવ બાદની ચોખ્ખી વેચાણની રકમ. ઓકે, હવે બિલ નંબરમાં લખાઈ દો. નેક્સ્ટ આગળનો વ્યવહાર જોઈએ. 23 તારીખ, બાલા પાસેથી અડધો માલ પરત આવ્યો અને જે માલ આપણે આંટીને મોકલી આપ્યો. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર મેં તમને લખાયું બે પરત. બાલાને આપણે જે વેચ્યો હતો, આ જે જુઓ તમે, એમાંથી અડધો એટલે 50% માલ પરત આવ્યો. તો આ વેચેલો માલ પરત આવે એ વેચાણ પરત નોંધમાં, અને આ માલ આપણે કોને મોકલ્યો? આંટીને. ઓકે, તો આંટી પાસેથી ખરીદેલો જ માલ આને વેચ્યો હતો ને, એ પરત આવ્યો તો ખરીદ પરત નોંધમાં નોંધાશે. પણ ખાસ જોજો એમાં રકમ શોધવાની, અહીંયા ચિઠ્ઠી નંબર નથી, તારીખ 23. તો પહેલા આપણે બાલાએ અડધો માલ જે પરત કર્યો વેચેલો માલ એની નોંધ. ઓકે, બાલાને જે વેચાણ કર્યો હતો એનો અડધો માલ વેચાણ પરતમાં, તો વેચાણ પરતમાં નોંધવાનું. તારીખ 23. ગ્રાહકનું નામ બાલા ખાતે. અડધો માલ દીકરા, તો આનો અડધો કરો, અડધો એટલે 50% થાય
તો 97200 છે તો જુઓ 97200 એના 50%, અડધો એટલે 50%, તો 97200 ના 50%, ઓકે 48600, ઓકે તો 50% માલ કેટલો આવ્યો 48600, ઓકે ચિઠ્ઠી નંબર નથી. આ બાલાએ અડધો માલ પરત કર્યો એની નોંધ. હવે તમે આ માલ અડધો કોને પરત કર્યો છો આંટીને, આંટી પાસેથી ખરીદેલો જ વેચ્યો હતો, ઓકે તો હવે વેચાણનો પરત આવ્યો એની નોંધ થઈ. તો હવે આપણે આંટીને પરત કરીએ, ખરીદેલો તો ખરીદ પરતમાં નોંધાય. તો તારીખ 23 કોને પરત કરીએ છે આંટીને, તો અહીંયા આંટી ખાતે. હવે આ તો પરત આવ્યો કેવો હતો 90000 નો માલ નફો ચડાવીને વેચ્યો છે 97200 માં બધો જ માલ, ઓકે તો આ નફા સહિતનો જ આવ્યો છે. અહીંયા મૂળ કિંમતનો જ મોકલવો પડે, તો મૂળ કિંમત શોધવી પડે. તો શોધવા માટે જુઓ જગ્યા નથી પણ કઈ નાખવું કે આ માલની મૂળ કિંમત અહીંયા શોધી આપું. જુઓ મૂળ કિંમત અને વેચાણ કિંમત. 90000 નો માલ મૂળ કિંમતનો હતો જે આંટી પાસેથી આપણો ખરીદેલોમાં, એ આપણે કેટલામાં વેચ્યો 97200 ની વેચાણ કિંમત હતી, ઓકે થોડું આ બાજુ લખીશ, ઊંધું લખાય. હવે આમાં વેચાણ કિંમત વાળો હતો ને એ પરત આવ્યો કેટલો 48, આ 97200 માંથી જ અડધો આવ્યો ને, તો 48600 નો જે પરત આવ્યો એની મૂળ કિંમત કેટલી, ઓકે ચોકડી ગુણાકાર. તો 90000 અને 48600 ભાગ્યા 97200, 90000 ગુણ્યા 48600 ભાગ્યા 97200 એટલે 45000 આવ્યો, ઓકે તો અહીંયા 45000 લખવાના, 45000 આવશે ચોકડી ગુણાકાર કર્યા પછી, ઓકે દીકરા. તો તમારે અહીંયા કેટલા લખવાના 45000, ચિઠ્ઠી નંબર નથી. આ વાત થઈ એક સૂત્રની મદદ, પણ તમને શોર્ટકટ બતાવી દઉં. આ પ્રકારે ગણતરી ના કરો તો શું કરવાનું, તો જેમ કે આને 50% માલ પરત કર્યો તો આપણે શું કર્યું 97200 નું વેચાણ હતું એને 50%, તો આની મૂળ કિંમત કેટલી હતી 90000, ઓકે તો તમારે આ 90000 ના કેટલા કરી નાખવાના 50%, 90000 ના 50% એટલે અડધા થાય 45000 આવે, એ જ આવે. જો અહીંયા 40% માલ પરત આવ્યો હોય તો આપણે 97200 ના 40% કરીએ તો આ મૂળ કિંમતનો જે માલ હોય એના 40% કરી દેવાનો, આ જે રકમ મળે એ જ પ્રકારે, ઓકે તો આ શોર્ટકટ સારો તમારે પડે. આ એક ખાના પર સૂત્ર મેથેમેટિકલ વસ્તુ યાદ રાખજો, આપણે એકાઉન્ટમાં આ બાબત મહત્વની છે, ઓકે શોધવાની. દર વખતે આપણને આ રીતના ના પણ આપ્યો હોય ને ઉપરનો આ 90000 વાળો સાહેબ તો શું કરવું, ઓકે દીકરા આપણે નોંધાઈ ગયો 45000 ની નોંધ થઈ ગઈ. આગળ વ્યવહાર જોઈએ. ત્યાર પછી તારીખ 24, જો 24 તારીખમાં કરણે 30000 નો માલ 10% વેપારી વટાવે મોકલી આપવાનો ઓર્ડર આપ્યો. ઓર્ડર આપ્યો છે કરણે એ તમારો બિન આર્થિક, તો 24 તારીખનો વ્યવહાર નોંધમાં આવશે તારીખ 24 અંશમાં બિન આર્થિક વ્યવહાર, ઓકે શોર્ટમાં તમારે લખવાનું આ બિન આર્થિક વ્યવહાર હોવાથી નોંધાશે નહીં. હવે આગળ વાંચીએ. 25 તારીખ આવ્યો, કરણને ઓર્ડર પ્રમાણે માલ મોકલી આપ્યો અને મજૂરીના 500 ઉમેર્યા, બિલ નંબર 365. કરણે આપણને ઓર્ડર આપ્યો તો 30000 નો માલ 10% વેપારી વટાવે મોકલી આપવા, તો આપણે એને માલ મોકલી આપ્યો તો આપણું ઉધાર વેચાણ, ઓકે તો વેચાણમાં નોંધાશે. મેં તમને લખાવ્યું તારીખ 25 કરણ ખાતે ગ્રાહક
હવે કરણને તમે 30,000 નો માલ 10% વેપારી વટાવે મોકલી આપ્યો ઓર્ડર પ્રમાણે, તો 30,000 ના 10% કરો તો 3,000 આવશે, એ બાદ કરી લો એટલે તમારું વેચાણ કેટલું, ચોખ્ખી રકમ 27,000. ઓકે, જો દીકરા એમાં બિલ નંબર 365 આપ્યું. હવે બિલમાં એવું જણાવ્યું કે 500 રૂપિયા મજૂરીના ઉમેર્યા, તો એ મજૂરીની નોંધ વેચાણ નોંધમાં પ્લસ નથી કરવાની, મજૂરી એ રોકડ મેળમાં નોંધાશે. ઓકે, તો આ મજૂરીની નોંધ રોકડ મેળમાં તમારે કરવાની. હવે આગળ જોઈએ 26 તારીખ. 26 તારીખમાં કીધું રોકડ ખરીદી 16,000, રોકડ વેચાણ 20,000. રોકડ ખરીદી રોકડ વ્યવહાર થયો, રોકડ મેળમાં નોંધાય, અને રોકડ વેચાણ 20,000 એ પણ રોકડ વ્યવહાર રોકડ મેળમાં, એટલે કે કોઈ પેટા નોંધમાં આવશે નહીં. તો નોંધમાં તારીખ 26. ઓકે, લખી નાખું કૌંસમાં રોકડ મેળમાં. તમને ખ્યાલ આવે કઈ પેટા નોંધ, તો રોકડ મેળમાં. રોકડ ખરીદી અને રોકડ વેચાણ રોકડ મેળમાં નોંધાશે. જો દીકરા આગળનો 27 તારીખ વિદ્યાર્થી મિત્રો જુઓ, સ્વીટુને 10,000 નો માલ ઓક્ટોબરમાં ખરીદેલ તે પરત કર્યો. આપણે સ્વીટુને માલ પરત કરીએ 10,000 નો, પણ આપણે ઓક્ટોબરમાં ખરીદ્યો હતો. આ મહિનો નવેમ્બર છે, એટલે કે આ ગયા મહિને ખરીદેલો માલ પરત કરીએ તો આપણું તો ખરીદ પરત જ થાય ને, ખરીદેલો માલ પરત કરીએ. અને ચિઠ્ઠી નંબર આપ્યો 20. ઓકે, તો કેટલા 10,000 નો માલ આપણે પરત કર્યો, તો આપણું ખરીદ પરત તારીખ 27. ઓકે, વેપારીનું નામ સ્વીટુ ખાતે, ચિઠ્ઠી નંબર 20 અને રકમ 10,000 નો માલ. ઓકે, આ ગયા મહિનાનો તમે પરત કર્યો, અને ઉપરના જે બે વ્યવહારો હતા આ જ મહિને ખરીદેલા માલના પરતના વ્યવહારો હતા. પણ આપણું ખરીદ પરત હોય તો દીકરા નોંધ થાય, જે તે મહિને આપણે તે મહિને નોંધ કરવાની. જોઈ લઈએ છેલ્લો વ્યવહાર 30 તારીખ. કરણે અડધો માલ પરત કર્યો અને પ્રમાણસર મજૂરી પણ આપવાની, તારીખ 30. હવે કરણે અડધો, તો કરણને આપણે વેચેલો હતો માલ 27,000 નો વેપારી વટા બાદ, તો આમાંથી અડધો એટલે 50% માલ પરત કરે, તો વેચેલો માલ પરત આવે તો વેચાણ પરત નોંધમાં તારીખ 30 નોંધ થાય. ચલો, તો ગ્રાહકનું નામ કરણ ખાતે. ઓકે, 50 અડધો માલ પરત કર્યો તો 27,000 નું જે વેચાણ હતું ચોખ્ખી રકમ એના 50%. આ જાણકારી માટે કૌંસમાં લખ્યું, જે મારે આ કર્યો છે ને ઉપરનો વ્યવહાર, આ જે કરાયું છે ને એ માટે આ વેચાણ કિંમત હતી અને અહીંયા મૂળ કિંમત હતી, પણ આપણે નફો ચડાવ્યો તો એટલે જ્યારે આની અંદર તો સીધો જ કરી લેવાનો. 27,000 નો અડધો 50%, તો 27,000 ના 50% એટલે 13,500 જ થાય. જુઓ, 27,000 ગુણ્યા 50%, 13,500, અથવા અડધો કરી દેવાનો ભાગે 2. હવે આગળ દીકરા એવું કીધું મજૂરી પ્રમાણસર મજૂરી આપી. પ્રમાણસર એટલે માલ 50% આવ્યો પરત. ઓકે, તો મજૂરી જે ઉપર 500 ચડાવી હતી ને આ વ્યવહારમાં, એ પણ 50% જ મજૂરી આપવાની બાદ એને. ઓકે, પણ મજૂરીની નોંધ ક્યાં થશે, ખાસ આમ નોંધમાં, એટલે આપણે અહીંયા નોંધવાની નથી. આગળ મેં કીધું કે આ 40% માલ પરત કરે તો આના 40% અહીંયા લખીએ માલ, તો મજૂરી પણ 500 ના 40% આપણે કરી લેવાની, પણ ખાસ આમ નોંધમાં નોંધાય, એટલે અહીંયા વ્યવહાર નથી. તો તારીખ 30 પણ લખી રાખું. મજૂરી જે કરણ ખાતે ઉધારી આપણે ખાસ આમ નોંધમાં લખવાની થશે. બસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા 30 તારીખ સુધીના લગભગ બધા જ વ્યવહારો આવી ગયા, પૂરા થઈ ગયા. તો હવે આપણે દરેક પેટાનો સરવાળો કરીને કુલ વેચાણ, ખરીદ પરત, વેચાણ પરત અને ખરીદી શોધી લઈએ. ઓકે, તો જુઓ, પહેલા ખરીદ નોંધથી આપણે જોઈએ 27,000 પ્લસ 12,000 પ્લસ 90,000 એટલે 1,29,000. ત્રણ વ્યવહારો છે. ઓકે, 1,02,29. ઓકે, તો દીકરા આ શું મળે, 1,29,000 કુલ ઉધાર ખરીદી. ખરીદીને ઉધાર બાકી હોય તો ખરીદ ખાતે ઉધાર કરાય
અને વેપારીના ખાતા જમા થાય આમ નોંધ લખો ત્યારે. ઓકે, લખવાની નથી. આ તમારો આન્સર. એમ વેચાણ નોંધનો જોઈ લે. વેચાણ નોંધનો સરવાળો ના દેખાતો તો હું બોલી જોજો. પહેલા 14250, 97200 અને 27000 એટલે 1,38,450. 1,38,450. ઓકે, રિમાઇન્ડ અગેન ફરીથી 14250, 97200 અને 27000. 1,38,450. ઓકે, ચલો દીકરા વેચાણ તો કુલ ઉધાર વેચાણ લખાશે તો અહીંયા જોજો દેખાય ના તો બોલું કુલ ઉધાર વેચાણ 1,38,450. હવે ખરીદ પરત શોધી લઈએ તો 4800 પ્લસ 45,000 પ્લસ 10,000 59,800 55 ને 4. ઓકે, 59,800. તો અહીંયા કુલ ઉધાર ખરીદ પરત ક્લિયર. હવે દીકરા આપણે વેચાણ પરત શોધી લઈએ કુલ તો 3,000 48,600 અને 13,500. ઓકે, 65,100. ₹65,100. 48 ને 3 51, 51 ને સોરી 48 ને 3 51 બરાબર. 51 ને 63 600 500 1164 51 164 ને 665 100. ઓકે, તો આ તમારું કુલ ઉધાર વેચાણ પરત. ઓકે, તો બસ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો દાખલો પૂરો થયો. આ તમારે રકમનો અંદર છે એટલે તમારે આન્સર જ લખવાનો. ખાતા પહેલી ખરીદ નોંધ વેચાણ પછી બે પરત નોંધો. જરૂર જણાય તો ગણતરી રાખજો એ વ્યવહારની. આ પ્રકારના વ્યવહારો આવશે અને આ નોંધ ખાસ લખી લેજો દરેક વ્યવહારની. પેટા નોંધ પૂરી થઈ જાય બધી એની નીચે. અને આવું એક ઉદાહરણ હોય દીકરા એની પ્રેક્ટિસ કરજો તો આવડશે. પ્રેક્ટિસથી તમારે આ ક્લિયર થઈ જશે. ઓકે.